તો મીનાવાડામાં એટલો બધો લોકોનો મિત્રો તમને એક આકરું દ્રશ્ય જોવા મળે છે કે મિત્રો આવું તમે ક્યારેય નહીં જુઓ, કારણ કે મિત્રો દશામાના વરસ ચાલી રહ્યા છે અને મીનાવાડાની અંદર માતાજીની આરતી થઈ રહી છે મિત્રો, એટલે કે પહેલા દિવસની અંદર આરતી થઈ રહી છે અને ત્યાં એટલા બધા ભાવિ ભક્તજનો આવ્યા કે એની વાત પૂછોમાં, કારણ કે આવ્યા એટલે બધાને મિત્રો માતાજી એટલા બધા એટલે કે એટલા બધા લોકો ધૂણવા લાગ્યા ને કે એની વાત પૂછોમાં, કારણ કે મિત્રો આખું મંદિર બગડા છટી બોલાવી દીધી, એટલે કે બધા લોકો જેટલા પણ લોકો આવ્યા હતા તે બધા ધૂણી કરતા હતા. અને મીનાવાડાનો મિત્રો લાઈવ વિડીયો છે, તમે આ વિડીયો બીજો અને એઆઈ અથવા ફેક સમજતા નહીં, પણ મીનાવાડાના આ દશામાનો લાઈવ વિડીયો છે મિત્રો. ખરેખર અત્યારે ગુજરાતની અંદર ઘરે ઘરે દશામાની પૂજા આરાધના થઈ રહી છે, ગુજરાત બહાર પણ ઘણી જગ્યાએ થઈ રહી છે. તો મિત્રો ખરેખર તમે દશામાં વિશે શું કહેવા માંગો છો તો એકવાર જરૂર કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને ખરેખર મિત્રોને એટલા બધા લોકો હતા ને કે આરતી સમયે માતાજીનો એટલો બધો વિકરાળ સ્વરૂપ બધા પાસે જોવા મળ્યું કે એની વાત પૂછવામાં, કારણ કે અત્યારે મોટામાં મોટું જો સ્થાન આપણે મોટું ગણ્યું ને પહેલું તો મીનાવાડા છે, એટલે કે આમાં દશામાનું સ્થાન જે ગણવી એ આપણે મીનાવાડાની અંદર છે. તો તેની આરતીની અંદર આવું તમને દ્રશ્ય ક્યાંય અને કોદી કોમને કંઈ નહીં બતાવે. આ તમને હું મારી ચેનલ પર પહેલી વાર બતાવી રહ્યો છું. અને ભાઈઓ તમારા દશામાં પ્રત્યે કેટલો પ્રેમ છે જરૂર એકવાર બતાવજો. અને જેટલા પણ લોકો મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ એકવાર જરૂર કમેન્ટ કરજો. અને તમારી ત્યાં દશામાના વ્રતની કેવી બધી તૈયારી ચાલી રહેશે અને દશામાના વ્રત કેવા બધા જગ્યાએ ચાલી રહ્યા છે એકવાર જરૂર મને બતાવજો, તો ખરેખર મને પણ ખબર પડે કે ભાઈ નાના દશામાનો ખરેખર બધી જગ્યાએ ગુજરાતની અંદર સ્થાપન થયેલું છે. દશામાનું મોટું નામ છે એ તો ખબર છે, પણ મને પણ ખબર પડે કે નાના ભાઈ રેડી, એટલે કે માતાજીનું બહુ અત્યારે ગુજરાતની અંદર આપણે નામ ચાલી રહ્યું છે. તો ખરેખર દશામાનો હવે તમે આખો વિડીયો જોઈ લીધો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો.